વંથલીમાં ટેકાના ભાવે તુવેર ખરીદી કેન્દ્ર ખાતે ખેડૂતોમાં રોષ। ટેકાના ભાવે ખરીદીમાં તુવેરનું રજીસ્ટ્રેશન ફેલ જતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। પ્રતિ 20 કિલો તુવેરના ભાવ ₹1400 છે, ત્યારે ટેકાના ભાવે ખરીદીમાં 1510 અપાય છે, એટલે કે 20 કિલો તુવેરનો ભાવ 1510 અપાય છે। ખેડૂતોને પ્રતિ વીઘા 10,000નો ખર્ચ થાય છે। આ તુવેર ઉત્પાદનમાં દવા, બિયારણ, મજૂરી સહિતનો લાગતો હોય છે ખર્ચ, ત્યારે રાજ્યમાં અંદાજે 10,000 ટેકાના ભાવે તુવેર ખરીદી કેન્દ્રમાં ખેડૂતોના રજીસ્ટ્રેશન ફેલ થયા છે। જૂનાગઢ જિલ્લામાં અંદાજે 2,500 ખેડૂતોના રજીસ્ટ્રેશન ફેલ થયા છે। ઇન્ટરનેટ માધ્યમ દ્વારા ખેડૂતોએ તુવેર વાવી નથી એવા આદેશો કરવામાં આવ્યા છે, અને એને કારણે ખેડૂતોના રજીસ્ટ્રેશનો રદ કરવામાં આવ્યા છે। અને લગભગ ગુજરાતની લગભગ તમામ મંડળીઓમાં જે રજીસ્ટ્રેશન થયા છે એમાંથી 50% ખેડૂતોને રદ કરવામાં આવ્યા છે। એટલે અમારી ભારતીય કિસાન સંઘની માંગ છે કે તાત્કાલિક અસરથી આ રદ થયેલા ખેડૂતોની તુવેર જોખવામાં આવે, કારણ કે એને તલાટી મંત્રી પાસેથી આધાર પુરાવો રજૂ કરેલો છે કે એના ખેતરની અંદર તુવેર વાવેતર થયેલ છે। 7/12ના દાખલા રજૂ કર્યા છે, બેંકની પાસબુક રજૂ કરી છે। આ તમામ આધાર પુરાવો રજૂ કર્યા પછી જ એનું રજીસ્ટ્રેશન થયેલ છે। એટલે રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોની તુવેર જોખવામાં આવે તેવી અમારી ભારતીય કિસાન સંઘની માંગ છે। આવતા દિવસોની અંદર જો અમારી માંગ નહીં સંતોષાય તો ના છૂટકે ખેડૂતો રોડ ઉપર આવશે અને જન આંદોલન કરશે, કારણ કે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ નાજુક છે। એને અત્યારે 1200-1300 રૂપિયામાં ખુલ્લી બજારમાં તુવેર વેચાણ થાય છે, અને સરકારે 1,510 રૂપિયા ટેકાના ભાવ બાંધ્યા છે। એવા સમયે માનો નહીં કે ખેડૂતોને 200-250 રૂપિયાની નુકસાની ભોગવવી પડે છે। આમ તો ગયા વર્ષે આ જ તુવેરનો ભાવ 2,000 રૂપિયામાં ખેડૂતોએ 20 કિલો વેચી છે, એના જ ભાવ આજે 1200-1300 થઈ ગયા છે। એમાં પણ નુકસાની ખેડૂતો ભોગવી રહ્યા છે। એવા સમયે સરકારે આનું ધ્યાન દેવું જોઈએ અને ખેડૂતોને સહાયરૂપ મદદરૂપ થવું જોઈએ। એના બદલે આ ખેડૂતોને રદ કરીને અન્યાય કર્યો છે, એની સામે અમારો ઉગ્ર વિરોધ અને વાંધો છે। તાત્કાલિક અસરથી સરકાર આ બાબતે નિર્ણય લે અને ખેડૂતોને ન્યાય આપે તેવી અમારી માંગ છે। અહેવાલ રહીમ કારવાત, લોકાર્પણ।